તો નવસારીના વાંસદામાં થયેલા ભારે વરસાદને પગલે માર્ગો બંધ હાલતમાં છે। લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। કુકડા કુરેલિયા રોડ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ હાલ બંધ હાલતમાં છે। આ માર્ગ બંધ થતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આપ નવસારીના વાંસદાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા અનેક ગામો અહીંથી પસાર થતા વાહન ચાલકો અટવાયા છે। ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। પાણી ઓસરવાની રાહ જોતા લોકો, જો કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેની વચ્ચે ક્યારે આ પાણી ઓસરશે તે સૌથી મોટો સવાલ। વલસાડના વાપી તાલુકામાં પણ રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે। મોટાભાગની સોસાયટીઓ ગળાડૂબ પાણીમાં જોવા મળી। લક્ઝરી વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ચારે બાજુ તબાહી જ તબાહી જોવા મળી છે। વલસાડના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ, મોટી મોટી અને મોંઘી ગાડીઓ કેવી રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ તો તંત્ર પણ એલર્ટ મોડમાં છે અને લોકોને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે, કેમ કે વરસાદી પાણી જે સતત ભારે વરસાદના કારણે વધી રહ્યા છે। લોકોના ઘર મકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે। લોકોના વાહનો, રસ્તા જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, કેવી રીતે વરસાદી પાણી વલસાડ માટે હાલ તો સંકટના પાણી બની રહ્યા છે। દ્રશ્યમાં જુઓ। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે વલસાડ જિલ્લાની અંદર 30 વર્ષનો રેકોર્ડ આજે તોડી ગયો છે। અને જો આપણે જે રોડ જે છે, આજે સોસાયટીનો રોડ જે છે, રોડમાં હાલમાં જે છે નદી જેવી હાલત થઈ ચૂકી છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધારે જે છે 36 ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં પડ્યો છે, જ્યારે વાપીમાં 17 ઇંચ જેટલો વરસાદ, કપરાડા અને ધરમપુરમાં બી 15 થી 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સરેરાશ વલસાડ જિલ્લાની વાત કરીએ તો 25 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે સમગ્ર વલસાડ જિલ્લાની અંદર જળબંબાકાર થઈ ગયું, પૂર જેવી પરિસ્થિતિ જે છે એનું નિર્માણ થયું છે। ત્યારે અહીં આગળ સ્થાનિક લોકો છે એની સાથે આપણે કરવાની કોશિશ કરશું કે લોકોને કઈ રીતની તકલીફ પડી રહી છે। આપકા નામ बताइए। मेरा नाम राम सिंह है। राम सिंह, ये कब से बारिश हो रही है, क्या हाल है? ये बारिश हो रही 3-4 दिन हो गए। अभी कल रात से जो बारिश है तो क्या क्या कल रात से ज्यादा हुआ है, तो भरने का अभी हुआ है। पानी कितना भरा हुआ है? पानी तो बहुत छाती तक। अपने साथ एक बीजा पण है, एमनी साथ बातचीत करते। आपका नाम बताइए। सोमिल। सुमिल जी, ये कौन सा एरिया है और क्या क्या दिक्कत आ रही है? ये है जीआईडीसी छरवाड़ा गुंजन हमारा वापी। और कल दोपहर से बहुत कंटिन्यूस यहाँ पे बारिश हुई है, तो अभी जाके थोड़ा कम हुआ है, बट उसके वजह से पूरा फ्लैट्स, बंगलोज, हर जगह पे रास्ते में पूरा पानी भर गया है। पूरा एकदम नदी जैसा माहौल है। क्या नुकसान हुआ है? सारे फ्लैट, बंगलोज, गाड़ियाँ, सबके अंदर पानी जा चुका है। जितने भी वापी गुंजन में जितने भी शॉप्स होंगे उसके अंदर भी पानी जा चुका है, तो काफी ज्यादा भारी नुकसान हुआ है वहाँ पर। तो अपने साथ एक बीजा साइकिल सवार भी एनी साथ बातचीत करवाने कोशिश करूँ। आप कहाँ जा रहे हो और क्या हालत है अभी? मैं कोट कंपनी से आ रहे हैं हम, दमन से। क्या क्या परिस्थिति है पूरे वापी की? पूरे गले तक पानी भर रहता है, यहाँ तक पानी आ चुका था। तो अभी घर कैसे जाओगे? वही तो सोच रहे हैं कैसे। तो और कौन कौन सी जगह पे पानी सबसे ज्यादा भरा हुआ है? पानी तो पूरा रास्ते में भरा हुआ है, कैसे कैसे तो हम आ रहे हैं, पूरा यहाँ तक पानी, छाती तक पानी से यहाँ से तो आप दमन रोड से आ रहे हो? तो दमन रोड में पानी भरा हुआ है? जी भरा है उधर। पूरा बताइए। हाँ साहब, भरा है। તો આપણે જે હાલમાં હાલત જે છે એ વરસાદ જે છે હજી પણ વધારે વરસવાનો હોય અને આટલો ભારે વરસાદને લઈને સમગ્ર વાપી અને દમણ અને ઉમરગામ અને બાકીના તમામ વલસાડ જિલ્લાના જે તાલુકાઓ છે, જિલ્લામાંની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ભારે નુકસાન ત્યારે હજુ